મહારાષ્ટ્ર રાજ્યના નાંદેડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. તેમાં મહિલા મજૂરોને લઈ જતું એક ટ્રેક્ટર કૂવામાં પડવાનું હતું. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત નીપજ્યા છે. તો આ ઘટના નાંદેડના અલેગાંવ શિવરામાં બનવા પામી હતી. તો મળતી માહિતી અનુસાર ઘટના નાંદેડના અલેગાંવમાં સવારે 9 વાગે બનવા પામી હતી. તો હિંગોલી જિલ્લામાં એક ટ્રેક્ટર પર સવાર થઈને મહિલા મજૂરો ખેતરમાં જતી હતી. ત્યાં રસ્તામાં કૂવો હતો, જેનો અંદાજો ડ્રાઈવરને ન થતાં ટ્રેક્ટર સીધું કૂવામાં ખાબક્યું હતું. તો જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેક્ટર કૂવામાં પડતા જ 8 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે કેટલીક મહિલાઓ કૂવામાં ડૂબી ગઈ હતી. જો કે મોતનો આંકડો વધી શકે છે. કૂવામાં ફસાયેલી મહિલાઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ બચાવ અભિયાન દરમિયાન કેટલીક મહિલાઓને બચાવવામાં સુરક્ષા કર્મીઓને સફળતા મળવા પામી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.